નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે છે તે 470થી લઈને 480 સુધીના પ્રશ્નો જોવાના છે, જે ડેઈલી આપણે 8:30 વાગે છે તે જોઈએ છીએ. બધા જ પ્રશ્ન આઈએમપી હશે, ધ્યાનથી જોઈ લેજો. જો તમારા મિત્રો કોઈ હોય જે વીએસસી એક્ઝામની તૈયારી કરે છે, તે પછી કોઈ પણ કંપની હોય, પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે જેટકો, વીએસની જો તૈયારી કરતા હોય તો આપણા આ પ્રશ્નો છે તેના માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે તે લોકોને પણ આની અંદર જોઈન કરી દેજો. ત્યારબાદ તમને ખબર જ હશે કે આની આપણે ટેસ્ટ સિરીઝ પણ આવે છે, તે બધી પણ તમને દરરોજ મળી જશે. ત્યારબાદ એપ્લિકેશન પણ આપણે બનાવેલી છે, એની અંદરથી પણ તમને ઘણું બધું મટીરિયલ મળી જાય છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. આજના આ પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી છે, બધા ધ્યાનથી જોઈ લેજો. કેમ કે પીજીવીસીએલવાળા ખાસ, કેમ કે પીજીવીસીએલવાળાને છે તે વીએસ એક્ઝામની તારીખ પણ આવી ગઈ છે, લેખિત પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે. એટલા માટે તે લોકો તો ખાસ તૈયારી ચાલુ કરી દેજો. ત્યારબાદ એમજીવીસીએલવાળા પણ ચાલુ કરી દેજો, કેમ કે તે લોકોને પણ હવે કંઈક નોટિફિકેશન આવવાની છે. એટલા માટે બધા જ લોકો હવે તૈયારી છે તમારી ચાલુ કરી દેજો. તો મિત્રો, હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર કનેક્શન, ઓપ્શન બી ડેલ્ટા કનેક્શન, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી એકેય નહીં. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની આ બંને પદ્ધતિઓ છે, સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. ત્યાર પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? જે લેડ એસિડ બેટરી આવે છે તે કયા પ્રકારની બેટરી છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પ્રાઇમરી સેલ, ઓપ્શન બી સેકન્ડરી સેલ, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી એકેય નહીં. લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? તો મિત્રો, તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી સેકન્ડરી સેલ. લેડ એસિડ બેટરી છે તે સેકન્ડરી સેલ પ્રકારની બેટરી કહેવામાં આવે છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેના પૈકી કઈ સ્વિચ 3 ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે? નીચેના પૈકી કઈ સ્વિચ 3 ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે? આ ટાઈપનો પણ તમને લેખિત પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એસપી સ્વિચ, ઓપ્શન બી ડીપી સ્વિચ, ઓપ્શન સી આઈસીડીપી સ્વિચ, કે ઓપ્શન ડી આઈસીટીપી સ્વિચ. તો મિત્રો, તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી આઈસીટીપી સ્વિચ, કે આઈસીટીપી સ્વિચ છે તે 3 ફેઝ સપ્લાયને કંટ્રોલ કરવા માટે વપરાય છે. એક્ઝામની અંદર તમને આવા પ્રશ્ન પૂછી શકે છે. અને મિત્રો, હવે છે તમારે તૈયારી થોડીક વધારે કરવી પડશે, કેમ કે પોલ ટેસ્ટના માર્ક્સ છે તે પહેલાં 25માંથી 25 બધાને મળી જતા, પણ હવે એવું રહ્યું નથી. પોલ ટેસ્ટના માર્ક્સ છે હવે ગણાશે નહીં. કોઈ પણ કંપનીમાં હશે તે 25માંથી 25 જે લોકોને આવતા તેને હવે 25માંથી 25 આવશે નહીં, કેમ કે તે હવે છે તે લેખિત પરીક્ષામાં ઉમેરવામાં આવેલા છે. હવે તમારે 75 માર્કના બદલે 100 માર્કનું લેખિત પરીક્ષાનું પેપર આવવાનું છે. એટલા માટે તૈયારી પણ તમારે થોડીક વધારે જ કરવી પડશે. એટલે આપણે એ રીતની તૈયારી કરવાની છે. હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે કઈ ડિવાઇસ દ્વારા ચાલુ કરવામાં આવે છે? ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે કઈ ડિવાઇસ દ્વારા ચાલુ કરવામાં આવે છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર દ્વારા, ઓપ્શન બી ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર દ્વારા, ઓપ્શન સી વીએફડી દ્વારા, કે ઓપ્શન ડી ફ્યુઝ પ્રોટેક્શનવાળી સાદી ઓન ઓફ સ્વિચ દ્વારા. ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે કઈ ડિવાઇસ દ્વારા ચાલુ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ફ્યુઝ પ્રોટેક્શનવાળી સાદી ઓન ઓફ સ્વિચ દ્વારા ચાલુ કરવામાં આવે છે. ફ્રેક્શનલ હોર્સ પાવરની મોટરને સાધારણ રીતે જોઈએ તો ફ્યુઝ પ્રોટેક્શનવાળી સાદી ઓન ઓફ સ્વિચ દ્વારા ચાલુ કરવામાં આવે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે? આપણે કોઈ જનરેટિંગ સ્ટેશન હોય અથવા તો સબસ્ટેશન હોય તેની અંદર આમાંથી કઈ અર્થિંગની પદ્ધતિ વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પાઇપ અર્થિંગ,
ઓપ્શન બી પ્લેટ અર્થિંગ, ઓપ્શન સી ટેપ અર્થિંગ કે ઓપ્શન ડી મેસ અર્થિંગ. આ બધા છે તે અર્થિંગના પ્રકાર છે. આમાંથી જનરેટિંગ સ્ટેશન કે સબસ્ટેશનમાં કઈ અર્થિંગ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી મેસ અર્થિંગ. યાદ રાખી લેજો, એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આવા પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછી શકે છે. જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં આપણે તે મેસ અર્થિંગ પદ્ધતિ વપરાય છે. મેસ પદ્ધતિ વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે HID લેમ્પનું પૂરું નામ શું છે? HID લેમ્પનું પૂરું નામ શું છે? આ ટાઈપના તમને ફૂલ ફોર્મવાળા પણ પ્રશ્નો પૂછી શકે છે એક્ઝામની અંદર, એટલા માટે આપણે તે પણ જોવાના છીએ. HID લેમ્પનું પૂરું નામ શું છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હેલોન ઇન્ડેક્સ ડેન્સિટી લેમ્પ, ઓપ્શન બી હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ, ઓપ્શન સી હાઈ ઇન્ડેક્સ ડેન્સિટી લેમ્પ કે ઓપ્શન ડી એક પણ નહીં. HID લેમ્પનું પૂરું નામ શું છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ. HIDનું પૂરું નામ થશે હાઈ ઇન્ટેન્સિટી ડિસ્ચાર્જ લેમ્પ. આ ટાઈપના પણ તમને પ્રશ્નો પૂછશે, એટલા માટે આવા પણ આપણે પ્રશ્નો જોવાના રહેશે. થોડાક દિવસ પછી આપણે છે તે આપણે જે આકૃતિવાળા પ્રશ્નો છે અથવા તો જે સિમ્બોલવાળા પ્રશ્નો છે તે પણ ચાલુ કરીશું આ લેક્ચરની અંદર, કેમ કે તે પણ તમારા માટે ઉપયોગી છે. આપણે એપ્લિકેશનની અંદર તો ઓલરેડી બધું મૂકેલું જ છે, પણ જે લોકોને યુટ્યુબની અંદર જોવું છે તે લોકો માટે આપણે મૂકી દઈશું. બાકી સરખી તૈયારી કરવાવાળા છે તે યુટ્યુબની અંદર પણ કરે છે અને એપ્લિકેશનની અંદર પણ કોર્સ લઈને તૈયારી ચાલુ જ કરી દીધેલી છે. તમારે પણ કરવું હોય તો ITI ઇલેક્ટ્રિશિયનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી અને અંદરથી કોર્સ પરચેઝ કરીને તમે તૈયારી કરી શકો છો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરી શકાય છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ કરી શકાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મેગ્નેટિક ઇફેક્ટ, ઓપ્શન બી હીટિંગ ઇફેક્ટ, ઓપ્શન સી કેમિકલ ઇફેક્ટ કે ઓપ્શન ડી ઉપરના બધા જ. ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ? તો તેની અંદર મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ. એટલે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક મેળવવા માટે વિદ્યુત પ્રવાહની આપણે મેગ્નેટિક ઇફેક્ટ, હીટિંગ ઇફેક્ટ અને કેમિકલ ઇફેક્ટ, આ ત્રણેય ઇફેક્ટનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે વેલ્ડિંગ મશીન એ કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે? આપણે જે વેલ્ડિંગ મશીન હોય છે તેને આપણે કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર કહી શકીએ છીએ? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ઓપ્શન સી પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કે ઓપ્શન ડી કરંટ ટ્રાન્સફોર્મર. આપણે વેલ્ડિંગ મશીન આવે છે એક પ્રકારનું ટ્રાન્સફોર્મર જ છે, પણ તેને આપણે કઈ રીતનું ટ્રાન્સફોર્મર કહી શકીએ છીએ? આવો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. વેલ્ડિંગ મશીન છે તે આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખાય છે, અથવા તો આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર તેને કહીએ છીએ. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ ઘસાઈ જવાનું કયું કારણ હોઈ શકે છે? ડીસી જનરેટરમાં ખૂબ જ ઝડપથી કાર્બન બ્રશ જો ઘસાઈ જતા હોય તો તેનું કારણ શું હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બ્રશમાં કોમ્યુટેટર સાથે અયોગ્ય કોન્ટેક્ટ, ઓપ્શન બી કોમ્યુટેટરની સપાટી રફ થઈ જવી, ઓપ્શન સી ખૂબ વધારે પ્રમાણમાં સ્પાર્કિંગ થવું કે ઓપ્શન ડી ઉપરના બધા જ. ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ કેમ ઘસાઈ જાય છે, તેનું કારણ શું હોય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ. એટલે કે બ્રશમાં કોમ્યુટેટર સાથે અયોગ્ય કોન્ટેક્ટ, જો સરખો કોન્ટેક્ટ નહીં હોય કોમ્યુટેટર સાથે બ્રશનો તો પણ છે તે કાર્બન બ્રશ ઘસાઈ જશે. ત્યારબાદ કોમ્યુટેટરની સપાટી રફ થઈ જવી, જો કોમ્યુટેટરની સપાટી છે તે રફ થઈ ગઈ હોય તો પણ કાર્બન બ્રશ જલ્દીથી ઘસાઈ જતું હોય છે. ત્યારબાદ ખૂબ વધારે પ્રમાણમાં સ્પાર્કિંગ, એટલે કે કાર્બન બ્રશ અને કોમ્યુટેટર વસાડે જો ખૂબ જ વધારે સ્પાર્કિંગ થતું હોય છે તો પણ છે તે કાર્બન બ્રશ વધારે ઘસાતું હોય છે. આ ત્રણેય કારણ છે કે ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી કાર્બન બ્રશ ઘસાઈ જાય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન છે કે
નીચેનામાંથી ગેટનો પ્રકાર કયો છે? નીચેનામાંથી ગેટનો પ્રકાર કયો છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓર ગેટ, ઓપ્શન બી નોટ ગેટ, ઓપ્શન સી એન્ડ ગેટ કે ઓપ્શન સી તમામ. નીચેનામાંથી ગેટનો પ્રકાર કયો છે? મિત્રો એક્ઝામની અંદર છે તમારે આ ગેટના પ્રકારો અથવા તો ગેટના પ્રશ્નો 1-2 આવતા હોય છે. બધી જ એક્ઝામમાં અમુક પ્રશ્નો છે તે આના મૂકેલા હોય છે, એટલે આ બધા પ્રશ્નો પણ આપણે જોઈ લઈશું. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી તમામ, કે નીચેનામાંથી ગેટનો પ્રકાર કયો છે? તો આ 3 છે તે ત્રણેય ગેટના પ્રકાર છે, એટલે કે આ ઓર ગેટ છે તે પણ છે, નોટ ગેટ પણ છે અને એન્ડ ગેટ પણ છે. આ તમામ છે તે ગેટના પ્રકારો છે. આ ટાઈપના પણ પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછી શકે છે, એટલા માટે આવા પ્રશ્નો પણ આપણે જોવાના છે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. આગળના હવે પ્રશ્નો છે તે કાલના લેક્ચરમાં જોઈશું. જે મિત્રોએ છે તે આપણી વોટ્સએપ ચેનલ છે અથવા તો ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર જોઈન નથી થયા તો થઈ જજો, કેમ કે ત્યાં પણ ઘણી બધી માહિતી છે તે તમને મૂકવામાં આવતી હોય છે. ડેઈલીનું અપડેટ તમને ત્યાં પણ મળી જતું હોય છે. અને આ યુટ્યુબ ચેનલને પણ જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરેલી તે પણ કરી લેજો, કેમ કે આની અંદર પણ તમારે ડેઈલી જ વિડીયો આવવાના છે. અને આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન જો ડાઉનલોડ નથી કરી તો તે પણ કરી દેજો, કેમ કે તેની અંદર પણ તમને બધી જ ફ્રી ટેસ્ટો પણ મળી જશે. ત્યારબાદ તમારે જો કોર્સ પરચેઝ કરી અને અંદરથી તૈયારી કરવી હોય તો પણ તમને મળી જશે. આપણે બધી જ કંપનીનું અલગ અલગ મટીરિયલ અંદર મૂકેલું જ છે, કે MGVCL, UGVCL, DGVCL, PGVCL કે પછી ઝેટકો હોય, બધાનું મટીરિયલ તમને અંદર મળી જશે. જે મિત્રોને લેવું હોય તે અંદરથી લઈ શકે છે. બધી જ લિંકો આપણે છે તે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. ધન્યવાદ.